ધોરણ 7 સ્વાધ્યાય 11.3 પ્રશ્ન નંબર 4 શું કહેવા માંગે છે? નીચેના વિધાનોમાં દેખીતી સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. પહેલું વિધાન છે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, 38 કરોડ 40 લાખ છે. તો આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું છે. તો આપણે શું કરવાનું? છેલ્લા અંક સુધી ખાલી એક જ અંક રહેવા દેવાનો, એના આગળ જ દશાંશ ચિહ્ન મૂકવાનું, બાકીના બધા અંક ગણી લેવાના. કેટલા છે? 3, 3, 6 ને 2, 8 છે ને? 8 અંકો છે એટલે આનો જવાબ શું આવશે? 3.84 ગુણ્યા 10 નો કેટલો ઘાત આવશે? 8 ઘાત. એટલે આ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું છે એટલે 10 ના ઘાત સ્વરૂપે લખવાનું છે. એ જ રીતે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, 30 કરોડ છે. બરાબર? એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, 30 કરોડ છે. તો આપણે આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીશું તો ખાલી આટલે એકલા 3 આવશે. 3 પછી પોઈન્ટ લખીશું તો 0 જ આવશે. જો શૂન્ય લખું છું તો 0 હોય ત્યારે ન લખો તો ચાલે. માટે એટલે આપણે ડાયરેક્ટ કરીશું. એટલે 3 ગુણ્યા 10 નો કેટલો ઘાત આવશે? એટલે 3, 6, 8. એટલે પણ 10 નો કેટલો ઘાત આવે છે? 8 ઘાત. આ બી નો જવાબ. હવે સી દાખલો આપણો. તો પૃથ્વીનો વ્યાસ કેટલો છે? એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 1,27,56,000 મીટર છે. તો આપણે શું કરીશું? આને પોઈન્ટ સ્વરૂપે લખીશું. તો 3, 2, 5, 5 ને 2, 7. તો 1.2756 ગુણ્યા 10 નો કેટલો ઘાત આવશે? 7 ઘાત. એ જ રીતે આપણે આમાં કરીશું સૂર્યનો વ્યાસ કેટલો છે? ડી દાખલામાં એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, 1 અબજ, 1,40 કરોડ છે. તો આપણે આને ફેરવીશું તો 1.40 ગુણ્યા જવાબ શું આવશે? ગણી લઈએ. 3, 6 ને 9. 10 નો કેટલો ઘાત આવશે? 9 ઘાત આવશે. આ આપણો જવાબ આવી ગયો ડી નો. હવે આપણે ઈ દાખલો કરીશું. કયો દાખલો કરીશું? ઈ. બધાનું ધ્યાન. એટલે આકાશગંગામાં સરેરાશ એક તારાઓ છે. તારાઓ લખવાનું ભૂલી ગયા છે. એટલે આપણે તો લખી દઈએ તારાઓ છે. કેટલા તારાઓ છે ગણી નાખીએ. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, 100 અબજ જેવા તારાઓ છે. તો આપણે આને લખવું હોય તો 1 ગુણ્યા કેટલા? 10 નો ઘાત કેટલો આવશે? 3, 6, 9 ને 11. 10 નો કેટલો ઘાત આવશે? 11 ઘાત. એ જ રીતે વિશ્વ કેટલા વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યું છે? તો જુઓ એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, 12 અબજ વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યું છે. તો આને આપણે 10 ના ઘાત સ્વરૂપે લખીશું તો 1.2, 3, 6, 9. પણ આ 2 ને પણ ગણવાનો છે કેમ કે 2 ના અગાડી દશાંશ ચિહ્ન મૂક્યું છે. તો એટલે કેટલા આવશે? 10 આવશે. 10 નો કેટલો ઘાત આવશે? 10. એવી જ રીતના આકાશગંગાના ગેલેક્સીના કેન્દ્રથી સૂર્યનું અંતર જુઓ આ ખૂબ મોટું છે. કેટલા મીટર છે? તો એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, કરોડ, 10 કરોડ, અબજ. કેટલા અબજ થઈ ગયું? અબજ થઈ ગયું ને? તો ફરીથી આટલા આપણે ગણીએ. આટલા બધું એટલે આટલા અબજ છે. તો આપણે આને લખવું હોય તો કઈ રીતે? 3 ગુણ્યા ચાલો 3, 6, 9, 12, 15, 18, 20. 10 નો કેટલો ઘાત આવશે? 20 ઘાત. એવી જ રીતના એચ દાખલો છે. એચ દાખલામાં શું કીધું છે? 1.8 ગ્રામ વજન ધરાવતું પાણી લઈએ ને આપણે તો તેમાં જુઓ આટલા બધા શું સમાયેલા છે? પરમાણુઓ સમાયેલા છે. તો આપણે આને દશાંશ ચિહ્ન સ્વરૂપે 6 પછી જ દશાંશ ચિહ્ન લખાય. આટલું યાદ રાખવાનું છે. 6.023. 6 ના અગાડી પોઈન્ટ મૂક્યો ને એટલે 6 પછીના બધા અંકો ગણી લેવાના. તો જુઓ
3 6 9 12 15 18 21 ને 1 22 કેટલા આવે 10 નો 22 ઘાત આ થઈ ગયું હવે આપણો આઈ દાખલો આઈ જો પૃથ્વી પર કેટલું ઘન કિલોમીટર દરિયાનું પાણી છે તો એકમ દશક તો હજાર 10,000 લાખ 10 લાખ કરોડ તે અબજ 10 અબજ તો 13 અબજ 53 લાખ ઘન કિલોમીટર શું છે દરિયાનું પાણી છે તો આપણે આને પોઈન્ટ સ્વરૂપે લખવું હોય તો જુઓ 1.353 ગુણ્યા 3 6 9 10 નો કેટલો ઘાત લખાશે 9 ઘાત 10 ના ઘાત સ્વરૂપે લખવા તો માર્ચ 2001 માં ભારતની વસ્તી જુઓ કેટલી છે એકમ દશક તો હજાર 10,000 લાખ 10 લાખ કરોડ બરાબર 102 કરોડ 70 લાખ જેટલી વસ્તી છે તો આપણે એને લખવું હોય તો શું લખાશે તો જુઓ 1.027 ગુણ્યા 10 નો કેટલો ઘાત આવશે 3 6 9 10 નો 9 ઘાત થશે તો આટલે આપણો દાખલો શું થાય છે પૂરો થાય છે પ્રશ્ન નંબર